સુરવીરોની વાતો નીકળે છે. કંઈક તપ પડ્યા છે બાપ, કંઈક દાતારો છે, કંઈક સુરવીરો છે, કંઈક ભક્તજનો પડ્યા છે બાપ. એની જીવનની રેણીકેણી જોતા જોતા શરૂઆતમાં તપવું પડ્યું છે, ખૂબ ખૂબ તપવું પડ્યું છે. અને ભક્તિના માર્ગે વીરા પછી ઈર્ષા લેસ માત્ર મટી ગઈ છે. મીરાબાઈને એટલું બધું પરિવારે દુઃખ દીધું છતાંય એના ગુરુ રોહિદાસ સમારે એમ કીધું હતું કે મીરા, પરિવાર પ્રત્યે ઈર્ષા જાગે, ક્રોધ જાગે તો આટલા વર્ષનું તપ બળીને ભસ્મ થઈ જાય. એક નાનકડો પ્રસંગ જીવને લગતો એ પ્રસંગ છે. મેં શરૂઆતમાં વાત કરી કે જીવની છેલ્લી ઘડીએ જેવી ઈચ્છા હોય એવો બીજો જન્મારો મળે. સાંભળવાના તો જ કરું ભાઈ, અને કાંઈ ન ભોગવું એમ. હા ભલે એમ પછી તમને એમ થાય બોલાયો છે ભલે કાંઈ કર્યા રાખે એવું ન કરતા એમ. ભલે હા આપણે એવું કાંઈ નહીં ભાઈ, પહેલી ચોખ્ખો નકર એમાં હું દરેક પ્રોગ્રામમાં જતા ને ભાઈ આરામ મળીને જોવા સંપલ ક્યાં પડ્યા અમે સેટામિઝમ લઈ લે. ઘણા મોબાઈલમાં ખુવાર થતા હોય, અમે વાગ્યા આમ જોતા હોય કે 2 વાગે સટકી. હા ઘણા ગામમાં જાય ને ઘણા આમ કરેલ અમે આમ કરી નાખી, નક્કી આમાં કઈ છે નહીં. હા સાહેબ મજા. મારું કહેવાનું અર્થ એ છે આમાંથી કાંઈક લઈએ સાહેબ. શ્રદ્ધાંજલિમાં હું તમે બેઠા ઘરધણી આવડો મોટો ખર્ચો કર્યો હોય તો આમાંથી હું તમે કાંઈક લઈએ સાહેબ, કાંઈક લઈએ. ખાલી ભેગા થઈને ઉઠીને ચા પાણી પીને વ્યા જાય એનો કોઈ અર્થ નથી. ડાયા માણસો એ શબ્દની લેર તો આપી જ છે ને, મને તમને લેર આપી છે ને. એવો એક નાનકડો પ્રસંગ ખાલી તમને કહું કે આગલા જન્મારાની ભાન કરાવેલી એવા મહાપુરુષ મામાની ઘીરે વીરપુર ભોજા બાપા હાવલિયા આવેલા. વીરપુર જલિયાણ જોગીનું ગામ એ ભોજા બાપાના મામાનું ગામ છે. મામાની ઘીરે અવારનવાર આવતા ભોજા બાપા હાવલિયા. હા અવારનવાર આવતા. વીરપુર પોણું એમ કેતું ભણા હાય, પણ બોલીના આખા બહુ હતા ભોજા બાપા. આમ બોલતા ધડદઈને સત્ય વસ્તુ ગમે એમ લોડમેન હોય તો મોઢે કહી દેતા કે નહીં તારું ખોટું છે, અને ખોટું છે ખોટું, સતત ખોટું છે, ખોટું લેસ માત્ર સહન ન કરતા. ભોજા બાપાનું આખું જીવન ચરિત્ર વાંચી લ્યો સાહેબ, ખ્યાલ આવી જાય કે ઓહ આ તો મહાપુરુષ હતો સાહેબ. અને એ વીરપુર આવેલા અને ઉતાણીનું ટાણું ને આખું ગામ પન્યાના છેડે મીઠું, હાથમાં રજકાની કોરી અને નારિયેળ અને પાણીનો લોટો લઈને આખું ગામ ઉતાણી વધાવવાને માટે દર્શન કરવાને માટે જાય. અને અહીંથી વીરપુરદામાં બધા ગયા હોય, કાંઈ કહેવાની જરૂર નથી બરોબર. મેઇન રોડેથી અંદર જાઓ એટલે વણાક વરે મંદિર તરફ જાઓ. હા મેં ભોજા બાપાના ચરણ પાદુકા પીડી છે, એના અસ્થિને પધરાવ્યા છે. ભોજા બાપાના અસ્થિ પધરાવ્યા છે વીરપુર. દેહે છોડ્યો તો વીરપુર ભોજા બાપાએ. છેલ્લે જલિયાણ જોગીએ ફતેપુર આવીને એટલું કીધું, ગુરુ મહારાજ એક વચન આપો, તમે મારા સમૃદ્ધ ગુરુ છો, તમારે અંતકાળ વીરપુરમાં હોવો જોઈએ. અંતકાળ વીરપુરમાં કાઢ્યો હતો છેલ્લી ઘડી. તેથી જલિયાણ જોગીએ કીધું તું બાપા કે હા કુટુંબને બોલાવવું જ કે ના ના, કારણ કે આવે તો ઠાઠડીને હાથી નો અડાડવા દેતો. કેટલું હક લેવા દીધું. અને લગભગ ને પોતાના નૈડા હું કયો ડાયરો. હું એક દી થેલો લઈને પ્રોગ્રામમાં નીકળો તો એક જણો મને કાનો કાન કે હે પથારી ફેરવા નીકળો. હે ભાઈ હું પથારી ફેરવા આવ્યો. તૈયારી રાખવી ફાઇનલ છે, 2 મત નહીં. જેટલા જે ચડશો ને આપણે ઓટે 5 જણા બેઠા હોય ને એમાં આપણે ધંધા મેળ આવે ને ઓડી ગાડી લઈને નીકળેલ ઓલા સાર ને હુતે ન આવે. કાલ સવારે અમારે ભેગું બેઠું શું આને બેહવું જ નથી ઉતર આવતું સર. હા સમાજ અને સતત ઈર્ષામાં ભૂલ જ ગોતવામાં પડ્યો, જવાબ ગોતવામાં કોઈ પડ્યો જ નથી. ભૂલ કોઈ ગોતતું, ભૂલ જ ગોતા, જવાબ નથી ગોતતું સાહેબ કોઈ. મારું ટૂંકામાં વાત લઉં. અને તેથી ભોજા બાપા એક જ નહોતા ગયા ઉતાણી તાપવા. લગ્ન નથી કર્યા ભોજા બાપાએ, હજી 18-19 વર્ષની હોય. અને નાનપણ આ ભૂલ કરીએ ને એવડો જલિયાણ જોગી. આખું ગામ એમ કે ભાણા હાલ ઉતાણી તાપવા. કાંઈ નહીં, કાંઈ બોલતા જ નહીં. પણ જલિયાણ જોગી બાજુમાં ઊભા છે એટલે આખું ગામ ગયું. એટલે જલિયાણ જોગી હરવે હરવે પાસે બેઠા. તારા હિસે તને પછી લગભગ ને ખેસાણ થાય, જેને જ્યાં લાગુ પડતું હોય ત્યાં ખેસાયો. આ MP વાળાને કેવું પડ્યું દેશી માલ અહીંયા જડે હે
વગર બોર્ડ વગર લાઈટ ન ચડી જતી. 2 જણા ધોમ થઈ ગયા. ધોમમાં સમજો ને, કપાની ભરેલી ગાડી નો અડે ને એટલો દિલ્હી ગેટ ઊંચો. વાતો કરે વાંકા વરજો ને અડી જાઉં. હું વાંકા લે પોલીસ વાળા દેખી ગયા મારા આ દેશી કોથરીઓ નાખી ગયા લાગે. 2 ડંડા બૈડામાં ફટકારા તોય વાતો કરે વાંકા વેરા તો અડી ગયા. મુદલ માલ વધી ગયેલો. આખું ગામ ઉતાણી તાપવા જાતું તો જલિયાણ જોગી બાજુમાં બેહી ગયા. એને નાનકડા મગજમાં એક જ વિચાર આવ્યો કે વ્યક્તિ કેમ નથી જાતો, જંખના એક જ જાણવાની. અને બધાય વિયા ગયા. તેથી ભોજા બાપાએ ઓને કીધું ભાઈ તારે નથી જવું કે ના. છેલ્લે એક વૃદ્ધ ઉંમરના એટલું કીધું ભાણા, એને નાના થતા હતા કૌટુંબિક, ભાણા હાલ ભોજા ઉતાણી તાપવા હાલ. એટલા શબ્દ નીકળ્યા અને ભોજા બાપા ઓટે બેઠા બેઠા એક જ શબ્દ બોલ્યા, હે જાપે જારું લાગી રે રામ રામ, હે ક્યાં જઈ ઓલવી. જાપે જારું લાગી ક્યાં જઈ ઓલવી. જાપે જાયું એટલે તમે મને એમ કહો રમેશભાઈ કેમ છે, હું એમ કહું આકલા, બાકી અંદર તો વરારું જ નીકળે. શું કહો અમે આખી રાત ભજન ગાતા હોય, હરખ ને શોખ નહીં આવે નહીં, હેડકી પાનબાઈ આઠે પોરોય આનંદ. ગરધણી 100 રૂપિયા કાપેલ તોય ઘર સુધી વરારું બંધ ન થાય. તો આખી રાત ભજનમાં ગાતો બોલવાનું. પણ જાપે જારું લાગી ક્યાં જે ઓલવી. અને તે દિવસે કીધું કે પાદર જારું નથી લાગતી તો આમાં જારું લાગે છે એ ઓલવી નાખો. અને જલિયાણ જોગીને ખેંચાણ થયું નજીક. પણ હું કયો છો કે આ જારું ઓલવવાની છે, આની અંદર બેઠો છે કામ મદ લોભ, આની જારું ઓલવી નાખ. ખેંચાણ થતું ગયું. છેલ્લે દેવકી ગોલાલ જન્મભૂમિ ત્યાંથી ફતેહ મેળવો ફતેહપુર, ત્યાંથી જલિયાણ જોગી જાય. જલિયાણ જોગીનું બેનું મિલન થાય અને પંજો માથે મૂકી દે. અને એટલું જ કીધું જલા કાંઈ કરીમાં તો પેલા દુશ્મનમાં રામના દર્શન થાય તે દિવસે માનજે ભક્તિની શુભ શરૂઆત થાય. સમજાય ડાયરો? દુશ્મનમાં રામના દર્શન થાય, પ્રેમ જાગે. 3 વર્ષ મહેનત કરી ડાયરો આટલા બેઠા કાન ખોલીને સાંભળી લો. 3 વર્ષ મહેનત કરી હતી જલિયાણ જોગીએ. એના પાડોશી કોઈ ઈર્ષા કરતા હોય ને તો જલિયાણ જોતા ને તો ઈર્ષા જાગતી. આપણે જરીક આમ સાહમાં શેઠામાં વાંધો હોય તો હું ભેગો થાય ટાઈમ પડી જાય, નથી પડી જતી. 5 વર્ષ પહેલા બોલ્યો હોય તોય એ 3 વર્ષ જલિયાણ જોગીએ મહેનત કરી. 3 વર્ષ સાહેબ ત્યારે દુશ્મનમાં રામના દર્શન દેખાણા. તેથી ભોજા બાપાએ કીધું કે જલા એ રામ ભૂખો છે ને એને તું ટુકડો દે. બીજા પ્રત્યે લેસ માત્ર ઈર્ષા આવશે ને તો જલા 60 વર્ષ 70 વર્ષ નહીં, તારી જે તપ છે તપ બનીને ભસ્મ થઈ જાય. સાંભળી લે કાન ખોલીને જલા, મારે તો મળદ માણા જોઈ એક ઘાન 2 કટકા કરે હે એની માથે મારો પંજો પડે. મારી માથે મારા રામેશ્વર સાધુએ ત્યારે પંજો દીધો તો કે જલા ખોરિયામાંથી ઓલા ભોજા ખોરિયામાંથી પ્રાણ નીકળી જાય તો જ ભક્તિનો બારગ આપવું. નકા આપણા ક્યાં થોડા હતા. હું કયો લુવાણો ઘા કરી ગયો. લુવાણા છે ને પણ ઘા કરી ગયા ને એમ. ના મર્યાદા નહીં તૂટવા દઉં સાહેબ. તોછડું ન બોલું. સોશિયલ મીડિયાનો જમાનો. હરિહર ફોન આવે માફી માગો. શું કામ ધંધો કરવો છે? શું કયો હે? હા ભાઈ હવે આ માગે એને આમાં મોટા કારા ઠણક થઈ જાય.